ગુજરાત રાજ્યમાં આવતીકાલે એટલે કે 16 ફેબ્રુઆરી 2025ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે. તો આ ચૂંટણીના પ્રચાર પડઘમ તો શાંત પડી ગયા છે, પણ હજુ કોઈને કોઈ રીતે દરેક પક્ષ જનતા સુધી પોતાની વાત પહોંચાડવા માંગે છે. તો ગણતરીના કલાકો પહેલા પણ દરેક પક્ષ જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજ રોજ ગુજરાત કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ પ્રેસ કોન્ફરન્સ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકાર અને તેની કામગીરીને લઈને ખૂબ જ મોટા પાયે પ્રહારો કર્યા હતા. શક્તિસિંહે જણાવ્યું હતું કે જનતાને રીઝવવા હવે ભાજપ કોઈપણ રસ્તાઓ અપનાવી રહ્યા છે. તો ભાજપ જીતવા માટે લોકોને રૂપિયા આપી અને જીતી રહ્યા હોવાનો આક્ષેપ શક્તિસિંહે કર્યો હતો. તો આ સાથે ગઈકાલે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ભાજપના નેતાના 500 રૂપિયાની થપ્પીઓ લઈને જનતાને આપી રહ્યા હોય તેવો એક વિડીયો વાયરલ થયો હતો. તેને લઈને પણ શક્તિસિંહે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમજ તેમણે આ ચૂંટણીમાં કોંગ્રેસની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.